આધુનિક લોકોની વધતી જતી માંગને સંતોષવા માટે ફેક્ટરી નીકળતો ધુમાડો આપણા શ્વાસ માટે હાનિકારક હોય છે। આ પૃથ્વીની મદદથી આપણે તે અશુદ્ધ ધુમાડાને શુદ્ધ ધુમાડામાં પરિવર્તિત કરીને આપણો શ્વાસ સારો બનાવીએ છીએ। આ પૃથ્વીને બનાવવાનો હેતુ એ છે કે આનાથી આપણને આર્થિક લાભ પણ થાય છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। આ પૃથ્વીનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે આનામાંથી નિકોલ મળે છે। આપણે જોઈએ કે ફેક્ટરીમાંથી નીકળતો અશુદ્ધ ધુમાડો ચીમની મારફતે પાણીમાં દાખલ થાય છે। ધુમાડાની અંદર રહેલા એમોનિયા અને નાઇટ્રોજન જેવા અશુદ્ધ વાયુઓ પાણી સાથે ભળે છે। ત્યારબાદ તે ધુમાડાને તેલમાં દાખલ કરતા તેની અંદર રહેલા કાર્બનના કણો અને કેમિકલના કણો તેલ ચોંટી જાય છે। ત્યારબાદ તે શુદ્ધ ધુમાડાને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરતા ધુમાડાની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી પોટેશિયમ બાયકાર્બોનેટ એટલે કે નિકોલ બને છે। ત્યારબાદ તે શુદ્ધ ધુમાડાને ચીમની મારફતે હવામાં છોડવામાં આવે છે। આમ તો ધુમાડાનો રંગ કાળો હોય છે, પણ આ પ્રક્રિયા બાદ તે ધુમાડાનો રંગ સફેદ થઈ જાય છે। આ પ્રક્રિયાની મદદથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો પણ ઘટાડો કરી શકાય છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડથી વધતી જતી ગરમીનો પણ ઘટાડો કરી શકાય છે અને આનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું બને છે। શુદ્ધિકરણ